અમારી પાસે નેક્સોન ડીઝલ કાર સર્વિસમાં આવી છે. આમાં વી સર્વિસનું કામ ચાલુ છે. આમાં બ્રેક પેડની કન્ડિશન જોઈ શકો છો. એક સર્વિસ નીકળી જશે. પાછળના લાઇનર પણ સારા છે, એ પણ એક સર્વિસ નીકળી જશે. વાત કરીએ કસ્ટમરની કમ્પ્લેન હતી કે આ હેન્ડલ તૂટી ગયું હતું, તો હેન્ડલ અને સ્વિચ બંને આપણે નવું નાખ્યું છે. આ બાજુ ચાલુ છે સર્વિસનું કામ. આ બાજુ પણ એક સર્વિસ નીકળી જશે. લાઇનર સારા છે. એર ફિલ્ટરની કન્ડિશન બહુ ક્રિટિકલ છે, બહુ ખરાબ છે. તો એને આપણે એની જગ્યાએ નવું એર ફિલ્ટર લગાવવાનું છે. એનું એસી ફિલ્ટર પરમિનન્ટવાળું છે, તેને વોશ કરી અને ક્લીન કરીને લગાવીશું. કુલન્ટનું પાણી ખરાબ છે, બદલવાનું છે. એન્જિન ઓઇલ ફિલ્ટર તો કાઢી લીધું છે. ઓઇલ ફિલ્ટર નવું લગાવી પણ દીધું છે. જોઈ શકો છો. બીજી કસ્ટમરની કમ્પ્લેન હતી, એમાં ગિયરનો નોબ, એનો જૂનો નોબ છે, બહુ ખરાબ રીતે તૂટી ગયેલો છે. તો પછી આમાં નવો ગિયર નોબ લગાવ્યો, નવો ગિયર નોબ લગાવી દીધો છે. આ બાજુના પાવર વિન્ડોમાં તકલીફ હતી, તો એની પાવર વિન્ડો સ્વિચ પણ નવી લગાવી દીધી છે. ગાડીની વાત કરીએ કિલોમીટરની, તો 73,800 કિલોમીટર ફરી છે ગાડી. સર્વિસ થઈ ગઈ. લાઇનરને એની કન્ડિશનને અત્યારે થઈ ગયું. ઓઇલિંગ ગીટિંગ થઈ ગયું છે. હવે એને ફિટિંગ કામ ચાલુ છે. लीटर ऑइल आवशे तो 5 लीटर ऑइल नाखीशुं। ब्रेक ऑइल नो लेवल कम्प्लीट है।
બાકી ગાડીમાં બીજું કોઈ કાંઈ લીકેજ ને એવું કંઈ છે નહીં, બધું ચેક કરી લીધું છે. IW30 સિન્થેટિક ઓઇલ રિલાયન્સ. પાંચ લીટર ઓઇલ કમ્પ્લીટલી નખાઈ ગયું છે. તો નાનું મોટું સર્વિસનું કામ બધું બતાવીશું તમને, જેમ વિડીયોમાં બતાવ્યું એ રીતે. આવી જ રીતે અમારા વિડીયોને જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવી જ રીતે અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરતા રહો. ચલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.